ગુડ મોર્નિંગ. નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. હવે આ બધા ઘણા બધા ટોપિક એવા છે આ ચેપ્ટરના જે કેવું થશે કે રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે, અથવા તો તમને એમ થશે કે બધું ઉપરથી જાય છે, પણ આમાં શું છે કે વાંચવા બેસો ત્યારે તમને લોકોને લાઇન બાય લાઇન પરફેક્ટ ટેક્સ્ટનું જ લખાવવું જોઈએ એવું જરૂરી નથી. કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો વાંધો નહીં. હા, એટલે આમાં એવું થાય કે સમજ પડી જાય છે પણ લખતી વખતે લખાતું નથી, આવું થાય છે. તો ત્યારે ખાલી એમાં શું કહેવા માંગે છે એ ધ્યાનમાં લેજો. ઓકે, અને જે આંકડાકીય માહિતી છે એ MCQ માટે ધ્યાનમાં રાખવાનું, એટલે એ રીતે પ્રિપેર કરીશું. પછી એવું થશે કે આ ચેપ્ટર મગજમાં ઉતરતું જ નથી અને છોડી દઈએ, તો એવું નહીં. કેટલું કામનું છે એટલું લઈ લેવાનું, પછી વધારે એટલું ડીપમાં નહીં જવાનું. હા, જેટલું કામનું છે એટલું પરફેક્ટ કરી નાખવાનું, એ રીતે જવાનું. અને 2 માર્ક્સના 3 માર્ક્સના જે કહું છું કે આ પૂછાઈ શકે તો એના પર વધારે ધ્યાન આપવાનું, બરાબર. બાકી એક વખત રીડ કરી જવાનું, બીજું બધું જે છે એ. આ ચેપ્ટર છે જેવું, હા, તો કેવું થોડુંક વધારે કન્ફ્યુઝ કરી નાખે એવું છે. તો ગૂંચવાતા નહીં. અને મેં કીધું તેમ તે રીતે તમે લોકો મેઇન MCQમાં પૂછાઈ શકે એવું ધ્યાનમાં રાખવાનું, નોટ બનાવી દેજો. અથવા તો 2 માર્ક્સ 3 માર્ક્સ જે જ્યાં ચર્ચા કરું તો એ ખાસ ધ્યાનમાં રાખવાના. તો આજે આપણે જોઈએ નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્ત્વ. હવે આખામાં શું કહેવા માંગે છે કે જૈવ વિવિધતા એટલે શું? આપણે ખ્યાલ છે કે જુદા જુદા પ્રકારની વૈવિધ્ય ધરાવતી વનસ્પતિઓની જાતિઓ. હા, જૈવ વિવિધતા, વિવિધતા ધરાવતું સજીવો. હા, તો જુદી જુદી વનસ્પતિઓ કે જુદા જુદા પ્રાણીઓ જે છે એ એના દ્વારા નિવસન તંત્ર ચાલે છે. હા, નિવસન તંત્ર શું છે તમે શીખી ગયા. હા, જુદા જુદા વનસ્પતિઓ અને પ્રાણીઓ એની અંદર સમાયેલા છે. તો એ નિવસન તંત્રમાં જૈવ વિવિધતાનું મહત્ત્વ છે કે નિવસન તંત્રને ટકાવી રાખવા માટે પણ જૈવ વિવિધતા જરૂરી છે. હવે તમે વિચારો, જૈવ વિવિધતા એટલે જુદા જુદા પ્રકારની વનસ્પતિ કે પ્રાણીઓ. તો આપણા મનુષ્ય દ્વારા ઘણા બધા પ્રાણીઓને હાનિ થાય કે ઘણા બધા વનસ્પતિઓને હાનિ થાય, હા, તો એ વિવિધતા ટકતી નથી અને એના કારણે એની અસર શેના પર થશે? નિવસન તંત્ર પર. નિવસન તંત્ર ખોળવાશે. હા, તો એ ન થાય એ કાળજી રાખવી જોઈએ. તો નિવસન તંત્ર જે છે એ ખોળવાઈ જશે મનુષ્યને કારણે કે કોઈ બીજી હાનિના કારણે. હા, તો એ જૈવ વિવિધતા પહેલાં તો ટકાવી રાખવું જોઈએ. તો એની ચર્ચા કરેલી છે 2-3 વૈજ્ઞાનિકો દ્વારા, સમજૂતી આપેલી છે. તો એ MCQમાં આમાંથી ખાલી ધ્યાનમાં રાખવાનું છે કે જે વૈજ્ઞાનિકો શું જણાવે છે એ. સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ બાબત છે. હા, કે સમુદાયમાં જાતિની સંખ્યા શું ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્ત્વપૂર્ણ બાબત છે? હા, તો જરૂરી છે, પણ એનો જવાબ હજુ પરિસ્થિતિવિદો કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. શું કીધેલું છે કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? એટલે કે કેટલી વિવિધતા હોવી જોઈએ? હા, જૈવિક સમુદાય માટે એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે વર્ષ ઘણા ફેરફારો થવો જોઈએ નહીં. હા, એટલે કે વધુ વિવિધતા થવો જોઈએ નહીં. તે સમયે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત વિક્ષેપો એટલે કે કુદરતી કે માનવ સર્જિત વિક્ષેપો સામે પ્રતિકારક અથવા સ્થિતિસ્થાપક હોવું જોઈએ. અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જ જોઈએ. એટલે એવું કહેવા માંગે છે કે જે ઉત્પાદકો છે, ઉત્પાદકો કુદરતી રીતે કે માનવ સર્જિત રીતે અથવા તો કોઈ કારણસર જેનો નાશ થાય છે, ઉત્પાદકતા વર્ષે વર્ષે ઘણી બધી ફેરફારો જોવા મળશે. કોઈ પ્રાણીઓ દ્વારા ખવાઈ જશે, કોઈ મનુષ્ય દ્વારા એને હાનિ થશે, કે પછી કુદરતી રીતે એ નાશ પામશે, કે પછી એની અંદર વધારો થવો કે ઘટાડો થવો. ઉત્પાદકતા શું છે તમને ખ્યાલ છે. તો તેના દ્વારા કે પછી કોઈ વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જ જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ માટે કેવી રીતે જોડાયેલા છે, પરંતુ ડેવિડ ટિલમેન, અંડરલાઇન કરજો, ધ્યાનમાં રાખજો, ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર
ભૂખંડો પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક કામચલાઉ જવાબો પૂરા પાડે છે. ટીલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડોએ કુલ ચેવભારમાં વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. એટલે કે ઓછી વિવિધતા દર્શાવતા હતા. તો એવું અહીં એમસીક્યુ પૂછાય કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડોએ કુલ ચેવભારમાં વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા. એવું કોણે નોંધ્યું? તો ટીલમેને નોંધ્યું. તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતાએ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. જેમ વિવિધતા વધવાની તેમ ઉત્પાદકતાનો તો વધારો જ થવાનો ને. જુદા જુદા પ્રકારની વિવિધતા જોવા મળશે તેમ ઉચ્ચ ઉત્પાદકતા જોવા મળશે, એ નોંધ્યું. તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણને ખ્યાલ છે જે વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જરૂરી નથી. આપણને પણ જો નિવસન તંત્ર સ્વસ્થ હશે તો જ આપણે ટકીશું કે આપણે જીવીશું. એના માટે જૈવ વિવિધતા જાળવણી જરૂરી જ છે. જાળવણી એનું મહત્ત્વ છે જ જૈવ વિવિધતાનું. તો જ નિવસન તંત્ર ટકેલું રહેશે અને તો જ માનવ સજીવ પણ ટકેલી રહેશે. એટલે તો માનવ જાતિના લાંબા અસ્તિત્વને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ જાતિઓ ગુમાવી રહ્યા છીએ ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્ત્વની છે? ઘણી બધી જાતિઓ લુપ્ત થઈ રહી છે, ગુમાવી રહ્યા છે, તો એ ચિંતાની નિશાની છે, ભયજનક ચેતવણી પણ કહી શકાય. જેના કારણે જૈવ વિવિધતા નું નુકસાન થશે, એના લીધે નિવસન તંત્રમાં ખલેલ પહોંચશે, એની અસર માનવજાતિ પર પણ જોવા મળશે. જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશ માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્રો ઓછા ક્રિયાશીલ બની જશે? શું ઓછા ક્રિયાશીલ બની જશે? એકદમ એવું થતું નથી, પણ એના કારણે બીજી જાતિઓ પર અસર થશે અને પછી ધીરે ધીરે એના કારણે નિવસન તંત્ર પર અસર થશે. એકાએક નિવસન તંત્ર પર અસર થતી નથી. જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે તો ત્યારે કહો કે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી અસર કરશે? બહુ ઓછી લુપ્ત થશે તો વાંધો નહીં આવશે, પણ તેની અસર દર્શાવાશે કે અસર જોવા મળશે. એના કારણે વધારે નુકસાન થઈ શકે આગળ જતાં. એવી જ સંખ્યા લુપ્ત થતી ગઈ કે ઓછી થતી ગઈ, એ ધીરે ધીરે એનો ક્રમ વધતો ગયો તો ત્યારે એ જાતિઓ જે છે ઘટવાને કારણે નિવસન તંત્રને નુકસાન થઈ શકે છે. તાત્કાલિક નુકસાન થતું નથી, પણ સમયગાળે આગળ જતાં નુકસાન થવાની શક્યતા રહેલી છે. સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક, આજે સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિકે એક પ્રયોગ દર્શાવ્યો કે રિવેટ પોપર પૂર્વધારણા દર્શાવીને એક એક્ઝામ્પલ સાથે દર્શાવ્યું કે વિમાનનું એક એક્ઝામ્પલ આપેલું છે કે વિમાન છે એની અંદર બધી ખીલીઓ છે, નટ બોલ્સ આવે છે. જો એક એક ધીરે ધીરે ખોલતા જઈએ તો આગળ જતાં શું થશે વિમાનની હાલત? તો વિમાન પડી ભાંગવાનું. તો તેવી જ રીતે જો નિવસન તંત્રની અંદર એક એક જાતિઓ ધીરે ધીરે આપણે કાઢતા જઈએ, ઉખેડતા જઈએ, કે એક વ્યક્તિ સમજી લો કે વિમાન છે, વિમાનમાં દરેક મુસાફર જેટલા બેસેલા છે તેટલા એક ખીલી કાઢતા જશે તો શું થવાનું? વિમાન તો આગળ જતાં પડી ભાંગવાનું. તો એ જ રીતના નિવસન તંત્રની અંદર પણ એક જાતિઓ નાશ કરતા જઈએ તો આગળ જતાં નિવસન તંત્રની હાલત શું થવાની? જે વિવિધતા શું નુકસાન થવાનું ને. તો એ દર્શાવવા માંગે છે. તો જોઈએ આપણે સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિક દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદ્રશ્યતા એટલે કે તે રિવેટ પોપર પૂર્વધારણા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકાસ કરી શકીએ છીએ. એક વિમાન જેવા નિવસન તંત્ર એટલે કે નિવસન તંત્ર એક વાયુમાન જેવું છે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. જસ્ટ એક એક્ઝામ્પલ આપેલું છે આ.
કે ધારો કે માની લઈએ કે નિવસન તંત્ર એક વાયુ જેવું છે, વાયુયાન જેવું છે, જેમાં આપણે મુસાફરો જ છીએ. આ બધા જ ભાગોને હજારો ખીલીઓ, રિવેટ્સ, જાતિઓ એટલે કે જાતિઓના ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે. એટલે કે આની અંદર જે ખીલીઓ દર્શાવવામાં આવેલ છે, જેને આપણે જાતિઓ માઇન્ડમાં વિચારવાનું છે. તો જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી ખોલીને તેમના ઘરે લઈ જવાનું શરૂ કરે, એટલે કે દરેક એક એક જાતિઓ જે છે એને નુકસાન પહોંચાડે અથવા જાતિઓ લઈ જશે, તો આવી રીતે જાતિઓ લુપ્ત થઈ જાય છે. ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર નહીં થાય. ધારો કે એક લેશે કે બે લેશે ખીલી, તો એનાથી કંઈ વિમાન આખું તૂટી જવાનું નથી. એવી રીતના નિવસન તંત્રમાંથી એક જાતિ ગાયબ થશે, બીજી તો વાંધો નહીં. પણ આ ક્રમ જો એમને એમ ચાલતો જ રહેશે તો આગળ નિવસન તંત્રને નુકસાન પહોંચવાનું. એ જ રીતના ઘણી બધી ખીલીઓ જો લઈ જવામાં આવે તો વિમાન પડી ભાંગવાનું. તો જો શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં, એટલે કે નિવસન તંત્રની ક્રિયાશીલતા યોગ્ય જ રહેશે. પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે. એટલે કે કઈ ખીલીઓ કાઢી નાખવામાં આવી છે. વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટની નુકસાની કરતાં તેની પાંખો ઉપર રહેલા રિવેટની ખોટ કે નુકસાની, એટલે કે ચાવીરૂપ જાતિઓ કે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે, તો એ દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમ છે. એટલે વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે તુલના કરવામાં આવે છે. એટલે વિચારો કે વિમાનની પાંખ જે છે, પાંખની ખીલી જ નીકળી જશે તો શું થવાનું? તો વિમાન ઉપરથી ઉડી શકવાનું નથી. તો એ જ રીતના જે નિવસન તંત્રની જે મુખ્ય જાતિઓ છે, જેનાથી આખું નિવસન તંત્રને અસર પહોંચાડશે, એવી જ જાતિઓ જો ગાયબ થઈ ગઈ, એવી જ જાતિઓ જો લુપ્ત થઈ ગઈ તો શું થશે? એ રીતે સરખામણી કરીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે પોલ એહરલિકે ધ રિવેટ પોપર પૂર્વધારણાની અંદર. તો એ જસ્ટ એવું કહેવા માંગે છે કે જો ઘણી બધી જાતિઓ આ રીતે નુકસાન થશે, લુપ્ત થઈ જશે, તો એની અસર નિવસન તંત્રને પહોંચશે. એટલે શું કે જૈવ વિવિધતા ઘટી એટલે નિવસન તંત્રને નુકસાન થયું. એટલે નિવસન તંત્રમાં જૈવ વિવિધતાનું પણ મહત્ત્વ રહેલું છે એવું સમજાવવા માંગે છે. તો આ જૈવ વિવિધતાનો કેવી રીતે નુકસાન થાય છે, કે એના કારણે કઈ કઈ જાતિઓનું પ્રમાણ ઘટી ગયું છે, એની કઈ કઈ અસરો છે, એને નુકસાન થવાના પગલાં કે કારણો જોશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર.